બારડોલી શહેરને અસ્તાન ગામ સાથે જોડતો એકમાત્ર રેલવે ઓવરબ્રિજ હવે પૂર્ણતાને આરે પહોંચી ગયો છે। વર્ષોથી રાહ જોવાતું આ કામ માર્ચ મહિનામાં જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। વર્ષ 2021 દરમિયાન બારડોલી નગરને અસ્તાન ગામ સાથે સીધું જોડવા માટે રેલવે દ્વારા ઓવરબ્રિજની મંજૂરી આપવામાં આવી હતી। 8મી ઓગસ્ટ 2021ના રોજ 30.89 કરોડના ખર્ચે બંને તરફના કુલ 495 મીટર લંબાઈની ઓવરબ્રિજની કામગીરીનું ખાતમુહૂર્ત થયું હતું। આ કામગીરી વર્ષ 2026માં પણ હજુ અધૂરી છે। 18 માસની અવધિમાં કામગીરી પૂર્ણ કરવાની હતી, પરંતુ અસ્તાન રેલવે ઓવરબ્રિજ પહેલા જમીન સંપાદનનું ગ્રહણ નડ્યું હતું। અધિકારીઓ એક છેડે જમીન સંપાદન કરવાનું જ ભૂલી ગયા હતા। બીજી તરફ નગરમાં ડિમોલેશનની કામગીરી બાકી રહી ગઈ હતી। હાલ રેલવે ઓવરબ્રિજને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે। અસ્તાન રેલવે ઓવરબ્રિજ બન્યો ન હોવાથી બારડોલીની પ્રજાને માંડવી તરફ જવા મોટો ચકરાવો કરવો પડે છે। અલગ અલગ જગ્યાએ લોકોએ ચકરાવો વેઠીને કડોદ અને માંડવી તરફ જવું પડે છે। એ જ રીતે કડોદ માંડવી તરફ આવતા લોકોએ પણ મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવે જોવું રહ્યું કે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે રેલવે ઓવરબ્રિજ ક્યારે જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।